નમસ્કાર મિત્રો, કલરવ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે। ખેડૂતોને 60,000 રૂપિયા સુધીની સહાય, હાઇબ્રિડ શાકભાજી પાકોનું વાવેતર। તો આગળ માહિતી જોઈએ તો એકમ ખર્ચ રૂપિયા 0.60 લાખ પ્રતિ હેક્ટર હોય તો સામાન્ય વિસ્તારમાં ખર્ચના 40% અને અનુસૂચિત વિસ્તારોમાં ખર્ચના 50% સહાય છે મળવાપાત્ર રહેશે। એટલે કે 60,000 રૂપિયા ખર્ચ થયો હોય તો સામાન્ય વિસ્તારમાં ખર્ચના 40% એટલે કે 24,000 રૂપિયા સુધી સહાય છે એ મળવાપાત્ર રહેશે અને અનુસૂચિત વિસ્તારોમાં ખર્ચના 50% એટલે કે 30,000 રૂપિયા પ્રતિ હેક્ટર છે સહાય મળવાપાત્ર રહેશે। મહત્તમ 2 હેક્ટરની વિસ્તારની મર્યાદામાં સહાય છે એ મળવાપાત્ર રહેશે। આ માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જવાનું છે, ત્યાં લોગિન કરી લેવાનું છે દર વખતની જેમ। અને હાલમાં આ યોજના છે શરૂ છે બાગાયતી વિભાગમાં, તો બાગાયતી વિભાગમાં તમારે જવાનું છે અને હાઇબ્રિડ શાકભાજી પાકોનું વાવેતર એમાં તમે અરજી છે કરી શકશો। તારીખ 1/1/2026 સુધી છેલ્લી તારીખ છે। અરજી કરો ત્યાં જઈને તમારે અરજી કરવાની છે અને વધુ જુઓ ત્યાંથી તમને યોજના વિશે વધારે માહિતી છે એ મળી રહેશે। માહિતી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, વિડીયો બને એટલો વધારે, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ફેસબુક ઉપર ફોલો કરી લેજો। થેન્ક યુ।